આંખ હાથ ખોલ્યા અને મુખમાં આનંદમાં એકદમ બોલી ગયો, હું જોઈ ગયો. શું જોઈ ગયો એ કુમારને ખબર નથી, પેલા ભાઈને ખબર નથી. આ અવાજ કુમારના કાનમાં ગયો. એટલે કુમારે વિચાર કર્યો કે મને સોનાનો માટલું મળ્યું, અહીંયા ભાઈ જોઈ ગયો, અને જો ગામમાં જઈને કહી દેશે તો મને નહીં મળે ને એને નહીં મળે. એના કરતા લાવને નજીક બોલાવીને થોડું થોડું વહેંચી લઈએ તો. ભાઈ અહીંયા તો મને જોઈ ગયો? હા જોઈ ગયો. આ મને સોનાનો ઘડો મળ્યો છે, લે અડધું તું રાખ, અડધું હું રાખ. ત્યારે વ્યક્તિને અનુભવ થયો, એક સામાન્ય વ્યક્તિનો મુખ જોવાનો મેં નિયમ લીધો તો મને આટલો બધો ફાયદો થયો, તો ઈશ્વરનો મુખ જોવાનો નિયમ લીધો હોત તો મને શું ન મળે. સામાન્ય કામ કરવાથી 5-50 હજાર રૂપિયા મળી જતા હોય તો ઈશ્વરની સેવા કરવાથી શું નથી મળતું? એ કોઈ અનુભવીને પૂછી જોજો રે, કોઈ અનુભવીને પૂછી જોજો રે, એ સેવાના ફળ કેવા છે, એ સેવાના ફળ કેવા. કોઈ સેવકને પૂછી જોવો એ સેવાના ફળ કેવા છે. એ તો તપસ્વી બાપુને પૂછવું પડે કે બાપુ તમે જે સેવા કરી એના ફળ કેવા છે, કે આજે આપણે એને યાદ કરીને એના સાનિધ્યમાં માથા ટેકવીએ છીએ, કૃપા પ્રાપ્ત કરવા માટે પ્રયત્નો કરીએ છીએ. ચરિત્રજી દેવી ભાગવતની કથા છે. દેવતાઓ જ્યારે હિમાલય તરફ જઈ રહેલા છે, સતીએ પોતાના પતિને આવીને કીધું છે, મારા પિતાએ યજ્ઞનું આયોજન કર્યું છે, તો ચાલો ને પિતાના ઘેર જઈએ. પણ દેવી આપણું અપમાન કરવા માટે આપણને આમંત્રણ નથી આપ્યું. ના ના, મારા પિતાજી એવું ન કરે, એ તો ભૂલી ગયા હશે. પિતાના ઘેર જવામાં આમંત્રણની જરૂર પણ નથી. શાસ્ત્ર કહે છે પિતાના ઘેર જવામાં, ગુરુને ઘેર જવામાં, મિત્રને ત્યાં જવામાં આમંત્રણની જરૂર ન હોય. જ્યાં પ્રેમ છે ત્યાં આમંત્રણ નથી, અને જ્યાં પ્રેમ નથી ત્યાં આમંત્રણનું રાહ જોઈએ છે આપણે. શંકરે કીધું સાચી વાત છે સતી, પણ સતી હઠ કરીને હું તો જવાની ને જવાની. આપણે આવી બધી હઠો તો કરીએ જ છે. હઠ યોગ કહેવાય છે. રામાયણમાં રામના સમયમાં પણ કોપ ભવન હતું, અને આજે કોપ ભવન તો છે. કઈ જયારે રૂઠી એટલે કોપ ભવનમાં જતી રહી. કોઈને કહેવાની જરૂર ન પડે કે હું રૂઠી છું, હું નારાજ છું. એ ઘરમાં જતી રહી રૂમમાં, એટલે બધાને ખબર પડી જાય કે નારાજ થઈ ગયા. વર્તમાનમાં બહેનો પણ જયારે ગુસ્સો આવે ત્યારે ચૂપ થઈ જાય, એટલે સમજી જાય કે નારાજ છે આજે. એ ભડકો નથી કરતા. સતી હઠ કરીને હું જવાની. એ પરસ્પરનો પ્રેમ કેવો છે, શિવ અને શક્તિનો પ્રેમ કેવો છે, આપણો પ્રેમ કેવો છે. શંકરે સતીની સાથે ગણો મોકલ્યા, જાઓ તમે સતીને એના પિયરમાં મૂકી આવો. આપણે જો હઠ કરીએ તો આપણો ઘરવાળો શું કે, હવે આજથી તારો દરવાજો બંધ. ના કેવા ઉપર ગઈ ને એટલે હવે આવવાનું નહીં, બંધ, છેડો ફાટી. પ્રેમ કેવો, આ દેવતાઓ લીલા કરીને આપણને બતાવે છે પ્રેમ કેવો કરાય. ભાગવતમાં ગોપી ગીતની અંદર જ્યારે ગોપીજનો એમ કીધું કે લાલા તું અમારી સામે નહીં આવું ને, અમારા હૃદયમાં નહીં આવું તો અમે યમુનામાં કૂદીને મરી દઈશું. અને કન્યા કીધું મારો ડૂબકી. પતિ પત્ની બંને જણા તો એમ કે હું તમને બહુ ચાહું છું. અને પતિ એમ કે જો ખરેખર ચાહતી હોઉં ને તો ઉપરથી કૂદકો મારતો. અને આવેગમાં આપણે જો કૂદકો મારી દીધો તો ટાંટી આપણા તૂટી જાય, પછી રડીએ. પછી લોકો શું કે ગાડી એમ કે કૂદકો મરાય. પ્રેમ બતાવવાની જરૂર નથી, પ્રેમ અનુભવ કરવાની જરૂર છે. એ ગોપી ગીતમાં ગોપીઓ ભગવાને જ્યારે કીધું કે યમુનામાં કૂદકો મારો, ત્યારે ગોપી હસતી કહેવા લાગી, લાલા અમે એમ મૂર્ખા નથી કે યમુનામાં કૂદી પડી ગઈ.
तव कथामृतं ताप्तजीवनं कविभिरीडितं कल्मषापहं श्रवणमङ्गलं श्रीमदाततं भुवि गुणन्ति ते भूरिदा जना। केवी છે આ કથા? તવ કથા અમૃતમ, અમૃતરૂપી કથા બતાવી છે. ભૌષધા, ભવરોગની ઔષધિ સમાન આ કથા છે. શંકરે પોતાના ગણોને મોકલ્યા છે. દક્ષ પ્રજાપતિ નક્કી કર્યું કે જમાઈ તો નહીં આવે પણ દીકરી તો આવશે, અને દીકરી આવે તો દીકરીનું અપમાન કરો. માં કેવલ હસીને જતી રહી, બહેનો મોડું ફેરવીને જતા રહ્યા. યજ્ઞશાળામાં પ્રવેશ કર્યો તો શંકરનું સ્થાપન નથી. બ્રાહ્મણોને પૂછ્યું, શંકરનું સ્થાન કેમ નથી? તમારા પિતાએ ના પાડી છે. પતિનું અપમાન સહન નથી. ઘણા અનુભવ જોયા છે કે પતિ પત્ની બે લડતા હોય, બાવરિયાની જેમ જોડતો હોય ને પતિ, પણ જો કોઈ વચ્ચે પડે અને પતિને બે તમાચ મારે ને તો પત્ની રણછંડી બની જાય. ખબરદાર એને માર્યો તો. કારણ પરસ્પરનો પ્રેમ છે, એ કરી શકે, પણ બીજું જો કરવા જાય તો ન પડવા દે. આજે સતીને દુઃખ થયું કે મારા પતિનું અપમાન કર્યું છે. સતીએ દેહનો ત્યાગ કરી દીધો. યજ્ઞ કુંડમાં પડી ગયા. ભગવાન શંકરને સમાચાર મળ્યા. પરસ્પરનો પ્રેમ બતાવે છે. આપણા ઘરમાં પતિ પત્ની કદાચ ઝઘડે ને પત્ની એમ કે તમે રોજ રોજ ઝઘડશો ને તમારા પિયર જતી રહીશો, તો આજનો પતિ એમ કે ના દેશ, એ તો કે કાલ નહીં અત્યારે જા જા. જો જતા રહ્યા આવેગમાં તો તિરાડ પડી જશે, પણ ત્યાં પ્રેમ બતાવવાની જરૂર છે. હું તમારા ઘરમાં જવા માટે નથી આવી, હું તો રહેવા જ આવી છું. તો પતિ ગમે તેટલો ગુસ્સામાં છે ને તો શાંત થઈ જશે. એમ કહેશે ચલો એ તો હું જાણું છું તમે કઈ જવાનું નથી, ચા બનાવો, અડધી અડધી અડેરી ચા પી લઈએ આપણે. અપ્રેમ. એક પરિવારમાં દીકરાને બહુના ઝઘડા થઈ ગયા. અડધી રાતે મા બાપ જાગી ગયા. બંને જણા કાન સરવા કરીને સાંભળે છે કે શું શેનો ઝઘડો છે, અને ઝઘડો એટલો ઉગ્ર બની ગયો કે ફારગતી સુધી આવી ગયા. પત્ની પતિની સામે જોઈને હસે છે. જુઓ, આપણા 80 વર્ષના જીવન ગયા, આપણે ઝઘડતા હતા, પણ આવી સ્થિતિ સુધી આપણે પહોંચ્યા નથી. અને આજકાલના જુઓ, ફારગતી સુધી આવી ગયા. કારણ આવેગ છે, પ્રેમ નથી. સતીને પ્રેમ હતો, યજ્ઞકુંડમાં પડ્યા. શંકરને પ્રેમ હતો, દોડતા આવ્યા, સતીનું સમ ઉચકી લીધું, વિકરાળ રૂપ ધારણ કર્યું, જાણે પૃથ્વીનો પ્રલય કરી નાખ્યો. દક્ષ પ્રજાપતિનો શિરછેદ કરી નાખ્યો. બકરાનું મોઢું એને લગાડવામાં આવ્યું. ભગવાન વિષ્ણુ વિચાર કર્યો શંકરને શાંત કરવાનો ઉપાય કયો છે. તો ભગવાન વિષ્ણુએ સુદર્શન દ્વારા એના છેદ કરી નાખ્યા, અને 64 જગ્યાએ જે પડ્યા એ 64 શક્તિપીઠો તરીકે પ્રચલિત બન્યા. જે 64 શક્તિપીઠો કહેવાય છે. જેનું હૃદય જ્યાં પડ્યું તે અંબા ડુંગર ઉપર છે. એક કાલીના રૂપની અંદર, એક ચામુંડાના રૂપની અંદર, જ્યાં જ્યાં સ્વરૂપ પડ્યા તે શક્તિપીઠો તરીકે વ્યાપ્ત છે. તો પ્રાધાન્ય દેવતા અને બ્રહ્માંડની ઉત્પત્તિની કથા તૃતીય સ્કંદમાં જે શરૂ થઈ છે,
આદિનારાયણ પરમાત્મા સમુદ્ર મધ્ય બિરાજમાન હતા, શેષનાગ ઉપર. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ. વિશ્વનો આધાર જાણે આકાશ એને ઓઢડું ન કરી દીધું હોય, શેષનાગ જાણે પલંગ ન બનાવી દીધો હોય, સાગર જેને પૃથ્વી ન બનાવી દીધી હોય, લક્ષ્મી જેના ચરણની સેવા ન કરી રહી. આપણે સમજવા દેવું છે કે લક્ષ્મી નારાયણની સેવા ક્યારે કરે? તમે નારાયણ જેવા બનો તો લક્ષ્મી તમારી સેવા કરે. ચરણ સેવાનો બહુ મહિમા છે. પુરુષ એવો બને તો સ્ત્રી પણ એની દાસી બનીને રહી શકે છે. તો ભગવાન જગતની ઉત્પત્તિ કરવાનો વિચાર થયો. આવો વિચાર પહેલો કોને થાય છે? તો આપણને થાય છે. કેવી રીતે થાય છે? થોડી પૈસાની સગવડ થઈ હોય અને પૈસાની સગવડ થાય એટલે આપણે મનમાં એક વિચાર આવે, ચલો મકાન બનાવીએ. આપણે મકાન કેવું બનાવવું છે એ તમે તમારા મનની અંદર એક આખો પ્લાન તૈયાર કરી દીધો. આવું બેઠક રૂમ જોઈએ, આવું રસોડું જોઈએ, આવું ગાર્ડન જોઈએ, આવું ડ્રોઈંગ રૂમ જોઈએ, આવું ડાઇનિંગ હોલ જોઈએ. તમે એ પ્લાન તમારા મનની અંદર ઊભો કરી તમે આર્કિટેક્ટને આપ્યો, આર્કિટેક્ટે કોન્ટ્રાક્ટરને આપ્યો અને કોન્ટ્રાક્ટરે તમારા વિચાર પ્રમાણે આબેહૂબ મકાન બનાવી આપ્યું. બોલો, મકાન કોણે બનાવ્યું? આપણે કોન્ટ્રાક્ટરને કહીશું? ના, મકાન પહેલા આપણે બનાવ્યું આપણા મનની અંદર, આપણા વિચાર દ્વારા, અને આર્કિટેક્ટે કોન્ટ્રાક્ટરે એ પ્રમાણે બનાવી આપ્યું. બનાવ્યું તો આપણે. એમ ભગવાને કેવળ સંકલ્પ માત્રથી જગતની ઉત્પત્તિ કરવાનો વિચાર કર્યો. તો ડૂટીમાંથી કમળ ઉત્પન્ન થયું. કમળ ચારે તરફ નજર કરી. તમે આકાશમાં જઈને ઊંચે જઈને જુઓ તો આકાશ કેટલું દેખાય. તમને એવું લાગે પહેલા ઢળતું છે, પણ ત્યાં જઈને જો તો એનાથી આગળ, એનાથી આગળ, એનાથી આગળ. બ્રહ્માએ ચારે તરફ જોયું, કમળના મૂળ સુધી ગયા, પણ કશું જ ન દેખાયું. ફરી બ્રહ્માજી કમળ ઉપર બેઠા. એક શબ્દ સંભળાયો, તપ. એક પાતંજલ કે છે, ન તપસ્વીનો યોગ સિદ્ધતિ. તપ કર્યા વગર કશું મળતું નથી. ગીતા કે છે કર્મ કર્યા વગર કશું મળવાનું નથી. અને ત્યાગીઓ કે છે ત્યાગ્યા વગર પણ કશું મળવાનું નથી. ક્યાંક ત્યાગની જરૂર છે, ક્યાંક કર્મની જરૂર છે, અને ક્યાંક તપની પણ જરૂર છે. બ્રહ્મા દ્વારા એક શબ્દ સંભળાયો, તપ કર્યું. ભગવાને જોયું. ભગવાને બ્રહ્માને કીધું, હવે દુનિયાની રચના કરો. અરે મારા, દુનિયા ક્યાં છે? દુનિયા નથી. ના, ક્યાં ગઈ? જય ને વિજય નામના બે સેવકો હતા. બે રાક્ષસો બન્યા છે, હિરણાક્ષ અને હિરણ્યકશ્યપ. હિરણ્યકશ્યપ લોભનું પ્રતીક છે અને પૃથ્વીને પોતાની બનાવી દીધી. તો પૃથ્વી વગર દુનિયાની રચના કેવી રીતે કરવી? બ્રહ્માને છીંક આવી અને છીંક આવતાની સાથે નાનું સરખું એક વરાહનું બચ્ચું પ્રગટ થતા બોલીએ વરાહ નારાયણ ભગવાન કી જય. આ ભગવાનની લીલાની શરૂઆત વરાહ દ્વારા થઈ. વાહ વાહ વાહ, વરાહ. અહીં એક પ્રશ્ન થાય કે ભગવાને વિચિત્ર રૂપ કેમ લીધું હશે? તો ભગવાને વિચાર્યું કે મારી પૃથ્વી ક્યાં છે એ હું શોધવા જઈશ તો ખબર નહીં પડે. પૃથ્વી એ ગંધ તત્વ છે અને નાક ગંધ પારખવાનું કામ કરે છે. તમે કૂતરાને રૂમાલ સુંઘાડો અને પછી એ વ્યક્તિની પાછળ દોડાડો તો એ સુગંધી લઈને પછી બનેને પકડી લાવે છે.
પશુની પાસે એક શક્તિ ઉત્તમ છે, ધ્યાનેન્દ્રિય એની બળવાન છે. તમે ગાયો ભેંસો રાખો છો, તમે એને રસ્તો બતાય કરો છો રોજ, ભાઈ આ રસ્તે જવાનું, આ રસ્તે આવવાનું. એક બે દિવસ તમે એને વાળી, પછી ઓટોમેટિક એ રસ્તે આવવા જવાનું, ગમે ત્યાં ગઈ હોય જંગલમાં તો પછી ઘેર આવી જાય છે. અને આપણને વાળો તો આપણે રસ્તા જ ભૂલી જઈએ છીએ. પશુની પાસે ધ્યાનેન્દ્રિય એની બળવાન છે, એ સુગંધથી ઘરને શોધી લે છે. તમે 9 વાગે ગાયને રોટલી આપી હોય, બીજા દિવસે 9 વાગે રોટલી આપો, ત્રીજા દિવસે તમે ઘડિયાળ નહીં પહેરો, પણ 9ના ટકોરે ગાય તમારા આગળ આવીને ઊભી હશે. અમારે 3 વાગે ને એટલે ગાયો ભાંભરવાની શરૂ કરી દે, કારણ એને જગ્યા બદલવાનો સમય થયો એટલે તરત જ, એટલે આપણને ખબર પડે 3 વાગવા લાગ્યા. તો પશુમાં એક ધ્યાનેન્દ્રિય એની બળવાન છે ને તેથી ભગવાને વિચાર્યું પૃથ્વી એ ગંધ તત્વ છે ને નાક ગંધ પારખવાનું કામ કરે છે, તો આ શોર્ટકટમાંથી જવું તો મને ખબર પડી જાય મારી પૃથ્વી ક્યાં છે. તમારા કોઈ સંબંધીનો ઇમરજન્સી ફોન આવ્યો અને ઇમરજન્સી ફોન આવ્યા પછી તમે ગોળ ગોળ ફરવા જાઓ, પણ તરત તમે મેપ ઉપર જોઈ લો ભાઈ શોર્ટકટ ક્યાં છે, જલ્દી પહોંચી શકાય એવો રસ્તો કયો છે. ભગવાન વરાહ દ્વારા હિરણ્યાક્ષનો નાશ કર્યો, પૃથ્વીની સ્થાપના કરી. બ્રહ્માને કીધું હવે જગતની ઉત્પત્તિ કરો. વિચારો આપણા બધાનો મૂળ કોણ છે? આજે મેં ફેસબુક પર જોયું કે 600 વર્ષ પહેલા અમારા વડલાઓ પણ કાશ્મીરો પંડિતો હતા. અમે બધા જ હિન્દુ જ હતા, અમે બધા જ સનાતન ધર્મી હતા, અમે એક જ હતા. આપણા બધાનું મૂળ કયું છે? કોઈ ધર્મ આ પ્રમાણ નથી બતાવી શકતું, કોઈ સંપ્રદાયો આવા પ્રમાણ નથી બતાવતું. એ 100, 200, 500, 1000, 2000, પણ હિન્દુ સંસ્કૃતિ હજારોની લાખો વર્ષ પહેલાનો ઇતિહાસ બતાવે છે. દુનિયાની ઉત્પત્તિ કેવી રીતે થઈ એનું પ્રમાણ બતાવનારું બીજું કોણ? ખ્રિશ્ચન ધર્મ એવું કહે છે કે ઈસુએ જ્યારે દુનિયાની રચના કરી એટલે સોમવારે પશુઓ બનાવ્યા, મંગળવારે પ્રાણીઓ બનાવ્યા, બુધવારે પૃથ્વી બનાવી, ગુરુવારે વૃક્ષો, પર્વતો, તલાવ બનાવ્યા, શનિવારે બાકી જે હતું એ બધું બનાવ્યું અને રવિવાર રજા રાખી. હિન્દુ ધર્મ ક્યારે રજા રાખવાનું કહેતો જ નથી. રવિવારની રજા એ તો ગવર્મેન્ટે આપી દીધી, અંગ્રેજો બધું લાવ્યા ભાઈ અને હવે શનિ રવિ રજાઓ થવા લાગી. પણ તમે સંસ્કૃતિને યાદ કરો તો મજદૂર વર્ગ છે એ અમાસ અને પૂર્ણિમાની રજા રાખે છે. એ અઠવાડિયાની રજા ને અમાસ પૂર્ણિમાની રજા છે. તો જગતની ઉત્પત્તિ કેવી રીતે થઈ? બ્રહ્માએ સંકલ્પ શક્તિથી 4 ઋષિ કુમારો પ્રાપ્ત કર્યા, સનક, સનાતન, સનંદ અને સનત કુમાર. આ 4 દીકરાઓ પહેલા આવ્યા. ચારે કીધું જાઓ દુનિયાની રચના કરો. ચારે કીધું અમને કોઈ સંસારમાં મોહ નથી. બ્રહ્માને ગુસ્સો આવ્યો અને ગુસ્સો આવ્યો તો રડતા બાળકનો જન્મ થયો જેને રુદ્ર કહેવાય. રુદ્રમાંથી રૌદ્ર બન્યું, વિકરાળ રૂપ બની ગયું. શંકરનો એક અવતાર જે રુદ્ર બતાવે છે, હનુમાનજી એ રુદ્રનો અવતાર બતાવે છે, કાળ ભૈરવ એ રુદ્રનો અવતાર બતાવે છે. બ્રહ્માએ ફરી સંકલ્પ શક્તિથી 9 ઋષિકુમારો પ્રાપ્ત થયા. તમારા ગોત્રો હશે. સંકલ્પની અંદર તમને બ્રાહ્મણ પૂછતા છે તમારું ગોત્ર કયું છે, અને તમે ગોત્રનું નામ દઈને તમારો સંકલ્પ કરો છો. આજે યાદ નથી એટલે બ્રાહ્મણ કે કાશ્યપ ગોત્રોત્પન્ન, બાકીના બધા ના યાદ હોય તો કશ્યપ ગોત્ર બોલજો. ઉત્તર પ્રદેશની અંદર ગોત્રોથી જ એની અટક આવે છે. આપણી દવે, શર્મા, પ્રજાપતિ, રજપૂત, પણ ત્યાં ગોત્રોથી
પ્રચલિત છે. તો દરેકનું એક વંશ છે, એક બીજ છે, ગોત્ર. આપણે બધા ઋષિના સંતાનો છે એનું પ્રમાણ બતાવે છે. મનુ ને શત્રુપા પ્રકૃતિ પુરુષનું જોડું ઉત્પન્ન થયું. બે પુત્ર થયા, ઉત્તનપાદ નામનો રાજા અને પ્રિયવદ નામનો રાજા. 3 પુત્રીઓ બની, આકૃતિ, પ્રસૂતિ અને દેવહૂતિ. દીકરીઓ યુવાન બની, લગ્ન થયા. અહીં સુધી કામ આપણને ભગવાન સોંપતા ગયા. આ કામ આપણને સોંપતા ગયા. તમે આગળ વધારતા જાઓ, આગળ વધારતા જાઓ. શા માટે પુત્ર? તો ઋતેશ્વરની જ કથામાં આવશે. પૂત નામના નરકમાંથી બહાર કઢાવે તે પુત્ર. પિતાનું અધૂરું કામ પૂરું કરે તે પુત્ર. ગંગા અવતરણનું કારણ પણ બતાવે છે. અને ગંગા અવતરણમાં સફળતા કોના થકી મળી? તો એ પુત્ર દ્વારા મળી. ભગીરથનો પુત્ર, એ દિલીપના પુત્રના વંશની અંદર સગરનો પુત્ર અંશુમાનનો પુત્ર ભગીરથ દ્વારા એ ભાગીરથી ગંગા પ્રગટ થઈ. કારણ પિતાનું અધૂરું કામ પૂરું કરવું એ પુત્રની ફરજ છે. રવિન્દ્રનાથ ટાગોર બતાવે છે કે એક સંતાનનો જન્મ એ શું બતાવે છે? કે ભગવાનને વિશ્વાસ છે કે આ મારું કામ કરશે, આ મારું કામ કરશે, આ મારું કામ કરશે. આપણે શું કરી રહ્યા છીએ? પેઢીઓ વધારી, સંતાનો વધાર્યા, જમીનો વધારી, મકાનો વધાર્યા, બધું જ વધાર્યું, પણ જે વધારવાની જરૂર છે એ ધર્મને ન વિકસાવી શક્યા. ધર્મ એટલે સેવા. હું સેવા કરું. સેવામાં અહંકાર ન હોવો જોઈએ, સેવામાં અભિમાન ન હોવું જોઈએ. સેવા એટલે સમર્પણ, સેવા એટલે ત્યાગ, સેવા એટલે આશ્રય. પેલી અમારે બ્રાહ્મણોની એક પંડિતો એમ કે ભણવું હોય ને તો ગુરુજીના પોટલા ઉચકવા પડે, અને ગુરુજી તો ભણાવે. અને વિદ્યાર્થીઓ જે સેવા કરે ગુરુઓની, અને ગુરુને પ્રેમથી પોતાના દીકરાની જેમ બધું જ જ્ઞાન આપી દે, એમ પરમાત્માની એવી સેવા કરીએ, ઘટઘટમાં રહેલા ઈશ્વરની સેવા કરીએ. જગતની ઉત્પત્તિ બનનું કારણ બતાવ્યું, સ્વરૂપનું કાર્ય. બ્રહ્માના ચરણ નખની અંદર દેવતાઓના દર્શન થવા લાગ્યા. અહીં પણ નખ ઉપર જ્યોતિષ છે. ક્યારેક જોજો તમે તમારા નખ ઉપર ચંદ્રના આકાર દેખાય છે, સફેદ. એ ટેડવાથી શરૂઆત છે, ધીરે ધીરે એના અંત સુધી મોટું આકાર બની જાય છે. એ કાયમ રહેતો નથી પાછો, આવા ગમન એનું ચાલ્યા કરે છે. તો આખું જગત એ દેવતાઓને જ્યારે ચરણ નખમાં દર્શન થયા, જે નખની અંદર જગદંબિકા, મહાકાળી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી, આખું બ્રહ્માંડ જેની અંદર છે. જે બાલકૃષ્ણએ મુખમાં માટી મૂકી હતી, પણ એ જ મુખ ખોલતાની સાથે યશોદાને આખા જગતના બ્રહ્માંડના દર્શન કનૈયાના મુખમાં થયા. કનૈયાના મોઢામાં યશોદા પણ દેખાય અને લાલો પણ દેખાય. એટલે યશોદા દોડતી દોડતી નંદબાબાને જેવા કહી કે મને બબ્બે લાલા દેખાય છે, બબ્બે લાલા દેખાય છે. નંદબાબાએ કીધું એ તો આંખની કમજોરી લાગે છે, બેતાળ આવ્યા હશે, દવાખાને જજે કાલે. દીકરો તો એક જ છે, તને લાલાના મોઢામાં લાલો દેખાય છે. આ અનુભવની કથા છે. તમે દુનિયામાં એમ કહો મને ભગવાનના દર્શન થયા, મને ભગવાનના દર્શન થયા, તો લોકો શું કે ગાંડો છો એમ કે ભગવાનના દર્શન થાય? કરંટ લાગ્યા પછી તમે બૂમો પાડો, કરંટ લાગ્યો, કરંટ લાગ્યો. લોકો પૂછે ને કેવો લાગ્યો, કેટલો લાગ્યો, કેવી રીતે લાગ્યો, કઈ લાગ્યો? તમે ભાષણ આપ કરો ને થાકી જાઓ, પણ તમે એનો હાથ પકડીને અડાડી દો તો
પછી એ નાચવા લાગે, મને લાગ્યો, મને લાગ્યો, મને લાગ્યો. અનુભવીને એકલા આનંદમાં રહેવું રે, ભજવા પરિબ્રહ્મ ને બીજું કાંઈ ન કહેવું રે. તપસ્વી બાપુએ અનુભવ કરે, તમને કયા નહીં હોય કે મને ઈશ્વરનો સાક્ષાત્કાર થયો છે, મને ઈશ્વર મારી સાથે છે, હનુમાનજી મહારાજ મારી સાથે છે. પણ એ અનુભવ કરીને એવા મસ્ત બની ગયા કે બાવળિયાની ઝાડ નીચે બેસે અને બાવળિયાના કાંટા ખરી પડે અને એ બાવળીઓ એના વડ વળી ગયા. ગામડાની કહેવત છે ને, વડ બળે પણ વડ તૂટે નહીં. અહીં તો વડના કાંટા જ તૂટી ગયા. આ એની સિદ્ધિ, આ એની અનુભૂતિ. મીઠો લીમડો થયો તત્કાળ, લીમડો મીઠો બની જાય. આ પ્રમાણ આપણને આપતા ગયા છે અહીંયા ગાડી, કે જેને ઈશ્વરની અનુભૂતિ કરેલી છે. લોકોને કહ્યું નથી, પણ એને બે પ્રમાણ કરીને બતાવી દીધા કે જે બાવળીઓ પોતાના કાંઠા છોડી જતો હોય અને કડવો લીમડો મીઠો થઈ જતો હોય તો એનું જીવન કેવું હશે. બસ અનુભવ. કોઈ મહાપુરુષ એમ નથી કહેતો હું મહાન છું. એ તપસ્વીએ પોતાના જીવનમાં તપશ્ચર્યા કરી, સમાજ સેવા કરી. આપ જ્યારે અહીં આવતા હશો ત્યારે બાપજી આપની સેવા કરતા હશે, રોટી ખવડાવતા હશે, રામ રામ કરતા હશે, આખો દિવસ માળા ફેરવતા હશે, ખેતરના કામ કરતા હશે. કારણ એને એવું નથી લાગતું કે હું મહંત છું, હું મહાન છું. એ તો એવું જ માને હું તો બાળક છું. નારદજીએ પ્રશ્ન કર્યો, બ્રહ્મા દ્વારા સ્થૂળ સૂક્ષ્મ આ સ્વરૂપની ત્રિવિધ સૃષ્ટિનું મને વર્ણન કરો. આ દુનિયાની રચના સ્થૂળ સૂક્ષ્મ સ્વરૂપ, આ શરીર સ્થૂળ છે, એની અંદર સૂક્ષ્મ છે કોણ? તો મન છે. એનાથી અતિ સૂક્ષ્મ કોણ છે? ચિત્ત છે. એનું વિરાટ સ્વરૂપ કોણ છે? તો આત્મા છે. પણ આપણને ખાલી શરીર જ દેખાય છે, મન દેખાતું નથી, ચિત્ત દેખાતું નથી, આત્મા તો દેખાવાનો નથી. અતિ સૂક્ષ્મમાં સૂક્ષ્મ ચિત્તને પ્રભુમાં વાળો. શરીરને વાળવાનું નથી. શરીર તો દંડવત પ્રણામ કરીએ છીએ, પણ એ દંડવતની સાથે તમારા મન અને ચિત્તને એક લીન કરી દો. શરીર તો એક માધ્યમ છે. તમે ભગવાનના શણગાર ધરાવો છો અને એમાં વૈષ્ણવમાં બહુ જ માળાઓ ધરાય કરે. હવે નવો બાલ મંદિરમાં આવેલો હોય અને ઠાકોરજી પધરાવીને સેવા કરવા જાય, પણ એનું નોલેજ નથી, એને જ્ઞાન નથી કેવી રીતે માળાઓ પહેરાવી. એટલે ઠાકોરજી બાલકૃષ્ણ ઉપર માળા પહેરાવા જાય ને પડી જાય, માળા પહેરાવા જાય ને પડી જાય. કારણ લડ્ડુ ગોપાલ છે, વાંકા છે. એટલે શું થાય? દુઃખ થાય ને. પણ જો ઠાકોરજી મારી ઉપર ગુસ્સે થયા છે, નારાજ છે, માળા કેમ નથી ધારણ કરતા, કેમ નથી પહેરતા? અને કોઈ અનુભવી વ્યક્તિ આપણે ઘેર આવી ગયો, અરે સેવા કરતા કરતા બોલાય, વાતો થાય. અરે વાતો નથી કરતી, હું ભગવાનની માળા ધરાવું, પણ માળા રહેતી જ નથી. એટલે તરત કહેશે ને લગાવ છે, લગાવ. હવે આ શબ્દ પાછો ધર્મ પ્રમાણે બધાના અલગ અલગ છે. જેમ ભાષા પ્રમાણે વસ્તુ એક હોય પણ બધા જુદી જુદા નામથી બોલાવતા હોય. એટલે પૂછે ભાઈ એટલે શું લગાવ? એટલે પછી કે ને મીડ છે. હા, મીડ લાવ્યો છે. જેવું જેવું ઠાકોરજીના શરીર ઉપર મીડ લગાડતા દઈએ અને માળા જેમ જેમ ચોંટાડીએ એમ સુંદર શણગાર થઈ જાય છે. પ્રભુને સુંદર કરવા માટે માધ્યમ છે કયું? લગાવનું. એમ આ ચિત્તને, આ મનને પણ સુંદર કરવા માટે લગાવની જરૂર છે. પ્રેમ રૂપી લગાવની જરૂર છે. એ સેવામાં, સ્મરણમાં પ્રેમ લગાડો. શુદ્ધ પરાની વર્ણન કર્યું
ઉત્યથી નામનો એક બ્રાહ્મણ છે. એનું પંડિત છે, એનો પુત્ર છે. આ ઉત્યથી સંતાન નથી. આ જગતપતિની જે કથા આવી એની અંદર પુત્ર પ્રાપ્તિ માટેના કારણો બતાવ્યા, પુત્ર કેવો જોઈએ એ પણ બતાવ્યું છે. અને શાસ્ત્ર કહે છે 4 પ્રકારના સંતાનો આપણને પ્રાપ્ત થાય છે. એક સેવક પુત્ર આપણને મળે, જે મા બાપની સેવા કરે. આજે એક મેં વાક્ય વાંચ્યું કે એક દીકરાએ માને ઘરડા ઘરમાં મૂકી આવ્યો. એક દિવસ દીકરાએ માને પૂછ્યું, માં કઈ તકલીફ છે, કઈ જોઈએ છે? એટલે માએ કીધું, હા બેટા થોડી તકલીફ છે, આ ઘરડા ઘરમાં પંખો નથી, પંખો નાખેલ છે. ફ્રીજ નથી એટલે વાસી ખાવું પડે છે, બગડી જાય છે ક્યારેક, તો એક ફ્રીજ મૂકી આલ છે. એટલે દીકરાએ કીધું, માં આટલા વર્ષોથી તું ઘરડા ઘરમાં નથી, કોઈ દાડો ફરિયાદ ન કરી, અને હવે તું આવું બધું કહે છે કે મને એક પંખો મૂકી આપજો ને એક ફ્રીજ લઈ આપજો. ત્યારે માં બોલી, બેટા મારા માટે નહીં પણ તારા માટે હું કહું છું કે કાલ સવાર તારા છોકરા તને મૂકવા આવે ને તો તારે આ બધું જોઈશે ને. આ સ્થિતિ જે સમાજની આવે છે. ગામડું તો હજુ સારું કહેવાય કે બળદે હાથી જોડા કરી નાખી જિંદગી ચલાવી છે. એ બળદને ખૂણામાં રાખી મૂકે છે. ભાઈ એ એમને પૂરો ખાશે, ભલે કામ ન કરે, કારણ એના થકી તો આ ઊભો થયો છું. પણ વર્તમાન સમયની શહેરની દશા એવી ખરાબ થતી જાય છે કે દીકરાઓ રાખવા તૈયાર નથી. એક સેવક પુત્ર, બીજો ઉદાસીન પુત્ર. મા બાપને દીકરાની સેવા કરવી પડે. ત્રીજો શત્રુ પુત્ર, દુશ્મનની જેમ રોજ લડતા હોય. રેલવે ગાડીઓ ક્રોસ થતી હોય, પિતા ઘરમાં આવે ને દીકરો બહાર જતો રહે, દીકરો આવે ને પિતા બહાર જતા રહે. ચોથો પુત્ર એ ઋણાનુબંધ પુત્ર છે. ભગવાને એટલો સુંદર વ્યવહાર કર્યો છે કે જેનું છે એને